નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે ગુજરાત ભાજપમાં મોટા પાયે ફેરફાર થઈ શકવાના એંધાણ વર્તાયા છે, જેમાં મંત્રીમંડળના વિસ્તરણની પણ વાતો થઈ રહી છે। એક તરફ તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પોરબંદરના અર્જુન મોઢવાડિયા, વિજાપુરના સીજે ચાવડા, ખંભાતના ચિરાગ પટેલ, માણાવદરના અરવિંદ લાડાણી અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે, જેના કારણે 156 પાવરવાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના બમ્પર પાવરવાળી થઈ ગઈ છે। પરંતુ હવે આ પાંચમાંથી કોને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મળશે સ્થાન, કોની મંત્રીમંડળમાં થશે બાદબાકી, તે સવાલો સર્જાયા છે। હાલ તો એવી વાતો વહેતી થઈ છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાની સરકારમાં સ્થાન મળી શકે છે। તો આ સિવાય વાઘોડિયાથી પહેલા અપક્ષ અને હવે ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મંત્રી બનવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી છે, પરંતુ મીડિયા સામે કંઈ પણ સ્પષ્ટ ઉચ્ચારણ ન કર્યું। તો બીજી તરફ ખંભાતથી પહેલા કોંગ્રેસની ટિકિટ પર અને હવે ભાજપના મેન્ડેટ પર જીતેલા ચિરાગ પટેલે પોતાના વિસ્તારના વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। તો આ સાથે જ મંત્રી પદની કોઈ લાલસા નથી તેવું પણ નિવેદન આપ્યું હતું, પરંતુ હાલ આ તમામ ધારાસભ્ય મંત્રી પદને લઈને કોઈ ખુલ્લી વાત નથી કરી રહ્યા, પરંતુ કોઈ ધારાસભ્ય એવો ન હોય જેને મંત્રી પદ લેવું ન હોય। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ પાંચમાંથી કોને કોને ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સ્થાન મળી શકે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।